દોસ્તો, સ્વાગત છે આપ સૌનો કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત સરકારના ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા જે હોમ ડિપાર્ટમેન્ટ છે, તો હોમ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જે ગુજરાત સ્ટેટ જેલ સર્વિસમાં જેલર ગ્રુપ 1ની પુરુષ ઉમેદવારોની ક્લાસ 2ની જગ્યા ઉપર ભરતી માટે નોટિફિકેશન તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ. આ જે જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે તેનો એડવર્ટાઇઝમેન્ટ નંબર પર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જેલર ગ્રુપ 1ની જે ક્લાસ 2ની પુરુષ ઉમેદવારોની જગ્યા છે, તો તેમાં જ્યારે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ તેમાં કુલ 7 જગ્યા ઉપર ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ. આ ભરતી સંદર્ભે જ્યારે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ ત્યારે અહીં સિલેક્શન પ્રોસેસમાં ઉમેદવારોની સૌપ્રથમ હેતુલક્ષી પ્રિલિમ પરીક્ષા, ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કરવામાં આવેલ. તો ખાસ તો આ ભરતી સંદર્ભે જે પણ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરેલ છે તે ઉમેદવારોને ખાસ કોમેન્ટમાં પ્રશ્નો આવતા કે આ પરીક્ષાનો સિલેબસ શું હશે. તો આજના વિડીયોમાં ખાસ તો હું તમને જીપીએસસી દ્વારા જેલર ગ્રુપ 1 ક્લાસ 2ની જગ્યા ઉપર ભરતી માટે જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ તો તેનો જે પ્રાથમિક પરીક્ષાનો જે સિલેબસ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે જ્યારે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ ત્યારે આ જાહેરાત સંદર્ભે કુલ 300 માર્કની પરીક્ષા લેવાનું જીપીએસસી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટ એમાં સામાન્ય અભ્યાસના 100 પ્રશ્નો તેમજ પાર્ટ બીની અંદર જગ્યા સંબંધિત કુલ 200 પ્રશ્ન, એ રીતે કુલ 300 પ્રશ્નો અને 300 માર્કની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો અહીં જે ભરતી છે તેમાં ઉમેદવારોનું 50% વેઇટેજ આ જે પ્રિલિમ પરીક્ષા લેવાશે તેના આધારે અને 50% વેઇટેજ જે 100 માર્કનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તેમાં જે માર્ક મેળવે તેના આધારે. તો એ રીતે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંનેના 50% વેઇટેજના આધારે જે કંઈ મેરિટ બને તે મેરિટ ઉપર ઉમેદવારોનું ભરતી કરવાનું નક્કી કરવામાં આવેલ. તો ખાસ તો જેલર ગ્રુપ 1 ક્લાસ 2ની જે ભરતી માટે જે સામાન્ય અભ્યાસ તેમજ જગ્યા સંબંધિત પ્રશ્નોની જે પરીક્ષા લેવાનાર છે તો તેના સિલેબસની માહિતી આપણે મેળવીએ. હવે દોસ્તો, જીપીએસસી દ્વારા આ જેલર ગ્રુપ 1 પુરુષ ઉમેદવારો માટેની જે વર્ગ 2ની જગ્યા ઉપર નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ તેના સિલેબસની ઓફિશિયલ જે માહિતી છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપેલ જાહેરાત ક્રમાંક મુજબ જેલર ગ્રુપ 1 પુરુષ વર્ગ 2ની જગ્યા ઉપર ભરતી માટેની જે પ્રાથમિક કસોટીમાં ભાગ 1 અને ભાગ 2ના 180 મિનિટના સંયુક્ત પ્રશ્નપત્રનો આ અભ્યાસક્રમ રહેશે. હવે આ અભ્યાસક્રમની અંદર જે કસોટીની અંદર ભાગ 1 એટલે કે જે સામાન્ય અભ્યાસનું પેપર હશે, તો સામાન્ય અભ્યાસનું કુલ 100 પ્રશ્નો અને 100 માર્કનું પેપર હશે. પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. હવે ભાગ 1ના સિલેબસની આપણે માહિતી મેળવીએ તો ભાગ 1ની અંદર ભારતની ભૂગોળ, ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો ગુજરાતના ખાસ સંદર્ભ સાથે તેમજ ભારતનો સાંસ્કૃતિક વારસો, સાહિત્ય, કલા, ધર્મ અને સ્થાપત્યો ગુજરાતના ખાસ સંદર્ભ સાથે, ભારતનો ઇતિહાસ ગુજરાતના ખાસ સંદર્ભ સાથે, ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન. તો ભારતનું બંધારણ અને રાજનીતિ અંદર અહીં જે આપેલ છે તે ટોપિકને રિલેટેડ પ્રશ્નો હશે. તો અહીં જે આપણે માહિતી જોઈ ગયા તેમાં 30 પ્રશ્નો અને 30 માર્કનો આ વિભાગ રહેશે. આ ઉપરાંત અહીં સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના કુલ 10 પ્રશ્નો પરીક્ષામાં હશે. ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો તેને સંબંધિત પરીક્ષામાં 10 પ્રશ્નો હશે. આ ઉપરાંત સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી જેની અંદર તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી અને સંકેત અને તેનો ઉકેલ તેમજ બૌદ્ધિક ક્ષમતાને લગતા જે અહીં ટોપિક આપેલ છે અલગ અલગ તે ટોપિક સંબંધિત કુલ 30 પ્રશ્નો હશે. આ ઉપરાંત અહીં ગુજરાતી વ્યાકરણના અહીં જે આપેલ છે તે ટોપિક સંબંધિત કુલ 10 પ્રશ્નો હશે. તેમજ અંગ્રેજી વ્યાકરણના અહીં જે આપેલ છે તે ટોપિક સંબંધિત કુલ 10 પ્રશ્નો હશે. તો આ રીતે સામાન્ય અભ્યાસનો કુલ 100 પ્રશ્નો અને 100 માર્કનો આ પેપર હશે. તો ખાસ તો તમારા આજે સિલેબસની અંદર જે કાંઈ પોઈન્ટ આપેલા છે તે પોઈન્ટનો ધ્યાનથી અભ્યાસ કરી અને તેને લગતું સાહિત્ય મેળવી અને તમારા જેલર ગ્રુપ 1 ક્લાસ 2ની જે પરીક્ષા છે તેની તૈયારીમાં લાગી જવું.
દોસ્તો, આ જે સિલેબસ છે તેની પીડીએફની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે આ માહિતી મેળવી શકશો. હવે જે આ પ્રિલિમ પરીક્ષાની અંદર જે ભાગ 2 ની અંદર જગ્યા સંબંધિત જે પ્રશ્નો પૂછાનાર છે તો તેની માહિતી આપણે જોઈએ. તો અહીં જગ્યા સંબંધિત પ્રશ્નોમાં કુલ 200 પ્રશ્નો અને 200 માર્કનો આ વિભાગ હશે અને પ્રશ્નપત્રમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. તો આ 200 પ્રશ્નોનો જે વિભાગ છે તેની અંદર જે કાયદા કાનૂન સંબંધિત જે અલગ અલગ ટોપિક આપેલા છે તેને સંબંધિત કુલ 200 પ્રશ્નો આ પરીક્ષાનો જે ભાગ 2 છે તેમાં પૂછવામાં આવશે. તો ખાસ તો હું જે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલ છે ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી અને અહીં જે આ ટોપિક આપેલા છે તે ટોપિક સંબંધિત પુસ્તક મેળવી અને આની તૈયારીમાં પણ તમારે લાગી જવું. તો દોસ્તો, આશા છે કે ખાસ તો જે ઉમેદવારો આ જેલર ગ્રુપ 1 માટે જેમણે ઓનલાઈન ફોર્મ ભરેલ છે તે ઉમેદવારો ખાસ આ પરીક્ષા સંબંધી સિલેબસની રાહ જોઈને બેઠા હતા. તો તેવા ઉમેદવારો માટે ખાસ તો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે. તેમણે આ વિડીયોની માહિતી મેળવી અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તે લિંક ઉપર ક્લિક કરી અને સિલેબસની પીડીએફ મેળવી અને તે પોઈન્ટ અનુસાર જે પણ સારું પુસ્તક તમને મળે તે પુસ્તક મેળવી અને સારી રીતે આ પરીક્ષાની તૈયારીમાં લાગી જવું. જગ્યા ઓછી છે અને જો ફોર્મ ભરાણા છે તો મેરિટ પણ ઊંચું જઈ શકે છે. એટલે તમારે આ પરીક્ષા સંબંધી ખૂબ જ સારી એવી તૈયારી કરવી પડશે. તો દોસ્તો, જેમણે પણ આ જેલર ગ્રુપ 1 ક્લાસ 2 માટે જેમણે ઓનલાઈન ફોર્મ ભરેલ છે તે ઉમેદવારોને કરિયર માહિતી ચેનલ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. દોસ્તો, ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.